શૌનકાદિક ઋષિઓ સુતજીને કહે છે કે જો દેવી ભાગવત આટલું દિવ્ય છે અને જો આ ભગવતીની કૃપા વસુદેવ ઉપર, ભગવાન કૃષ્ણ ઉપર આટલી થઈ છે, તો હજી પણ અમને આ કથા સાંભળવાની બહુ ઈચ્છા થાય છે. હજી પણ તમે અમને આ કથા સંભળાવો ને. ત્યારે દેવી ભાગવત જે કથા છે એમાં મહાત્મ્યની અંદર બીજી કથા આવે છે, એ રાજા શુદ્યુમ્નની કથા આવે છે. સૂર્યવંશની અંદર વિવસ્વાન નામના રાજા, એમના દીકરા હોય છે શ્રાદ્ધદેવ. એ શ્રાદ્ધદેવની પત્ની હોય છે શ્રદ્ધાદેવી. એ શ્રાદ્ધદેવને સંતાન નહીં, એટલે એ વશિષ્ઠજીને બોલાવે છે કે અમારે ઘેર સંતાનની પ્રાપ્તિ થાય, એમના માટે તમે કોઈ યજ્ઞ કરો. તમે અમારા કુલ ગુરુ છો, એટલે અમારા ઉપર કૃપા કરો અને મારે ઘેર સંતાનની પ્રાપ્તિ થાય એવો જે કોઈ પણ યજ્ઞ હોય, કોઈ પણ ઉપાય હોય, તમે કહો, એ પ્રમાણે આપણે કરીએ. ત્યારે એમના ગુરુ કહે છે કે તમારે ત્યાં સંતાન પ્રાપ્તિ થાય એવા યજ્ઞનો આપણે પ્રારંભ કરશું. હવે એ શ્રાદ્ધદેવના પત્ની હોય છે શ્રદ્ધાદેવી. એમના મનમાં એવી ઈચ્છા કે મારા ઘેર દીકરીનો જન્મ થાય, અને શ્રાદ્ધદેવને મનમાં એવી ઈચ્છા કે મારા ઘેર પુત્રનો જન્મ થાય. એટલે એમના પત્ની, જે એમના ગુરુના શિષ્યો હોય છે, જે આહુતિ આપતા હોય છે, એમના પાસે આવે છે અને એમને કહે છે કે તમે એવો યજ્ઞ કરજો જેના કારણે મારે ઘેર દીકરીનો જન્મ થાય. આ બાજુ ગુરુદેવે સંકલ્પ લેવડાવ્યો છે પુત્ર પ્રાપ્તિનો, અને હોતા બ્રાહ્મણો જે આહુતિ આપે છે, કેવી આપે છે? દીકરીનો જન્મ થાય, દીકરીની પ્રાપ્તિ થાય એવો મનમાં સંકલ્પ લઈ અને આહુતિ આપ્યા કરતા હોય છે, આહુતિ આપ્યા કરતા હોય છે. યજ્ઞ પૂર્ણ થાય છે, યજ્ઞ નારાયણ ખીર લઈને આવે છે, અને એ ખીર આપવામાં આવે છે. એની પ્રસાદી જે છે એ ખીર એ શ્રાદ્ધ દેવીને આપવામાં આવે છે. એના દ્વારા એમને ગર્ભ રહે છે. એક મહિનો વીતે છે, 2 મહિના વીતે છે, 10મો મહિનો પૂર્ણ થાય છે, ત્યારે એ શ્રાદ્ધ દેવને ત્યાં દીકરીનો જન્મ થાય છે. એટલે શ્રદ્ધાદેવી બહુ રાજી થઈ જાય છે કે મારી જે કામના હતી એ પૂર્ણ થઈ છે. પણ શ્રાદ્ધદેવ વિચારમાં પડી જાય છે કે સંકલ્પ પુત્ર પ્રાપ્તિનો, અને આ દીકરી કેમ જન્મી છે? મારે ત્યાં દીકરીનો જન્મ કેવી રીતે થયો? મેં તો કામના પુત્રની કરી હતી. મને લાગે છે કે યજ્ઞની અંદર કાંઈ પણ ભૂલ થઈ છે. એટલે પોતાના ગુરુ પાસે આવે છે અને ગુરુદેવને હાથ જોડીને કહે છે કે મારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો, પણ આ યજ્ઞ મેં પુત્ર પ્રાપ્તિ માટે કર્યો હતો, તેમ છતાં મારે ત્યાં દીકરીનો જન્મ કેવી રીતે થયો? મારી સંકલ્પ લેવામાં કાંઈ ભૂલ થઈ? કારણ કે તમે તો યજ્ઞ કરાવવામાં સમર્થ છો, તમારી કોઈ ભૂલ થાય જ નહીં. તો પછી આપણે સંકલ્પ લીધેલો પુત્ર પ્રાપ્તિનો આ દીકરી કેવી રીતે જન્મી? એટલે એમના કુલગુરુ ત્યાં ધ્યાન લગાવે છે. ધ્યાન લગાવતાની સાથે જ એમને ખ્યાલ પડી જાય છે કે આ તો શ્રદ્ધાદેવીની કામના હતી, અને હોતાઓને આજ્ઞા આપી કે મારે દીકરી જોઈએ છે, એટલે બ્રાહ્મણોએ આહુતિ આપી છે પુત્રી મળે, એના કારણે દીકરીનો જન્મ થયો છે. એ દીકરી જન્મે છે, એનું નામ પાડવામાં આવે છે ઈલા. એટલે શ્રાદ્ધદેવ દુઃખી થઈ જાય છે કે મારે તો દીકરો જોઈએ છે, મારા પાછળ મારા વંશની વૃદ્ધિ કરે, મારા રાજ્ય ઉપર રાજ કરે એવો દીકરો જોઈએ છે. તમે કાંઈ પણ ઉપાય કરો ને મારે દીકરો આપો. ત્યારે એ ગુરુ પોતાના પુણ્યના પ્રતાપે
એ ઈલાને, એ સ્ત્રીને પુરુષમાં પરિવર્તિત કરી દે છે. એ ઈલા પુરુષ બની ગયો છે, એનું નામ પાડવામાં આવ્યું છે સુધુમ્ન. દેવી ભાગવત મહાત્મ્યની કથાની અંદર એ સુધુમ્નની કથા આવે છે. સુધુમ્ન દિવસે દિવસે મોટો થવા લાગ્યો છે, એને રાજા બનાવવામાં આવ્યો છે. એક દિવસ એ સુધુમ્ન શિકાર કરવા માટે પોતાના રથ ઉપર બેસી પોતાના સિપાહીઓ લઈ અને શિકાર કરવા માટે નીકળ્યો છે. અનેક હરણાઓના શિકાર કરે છે. શિકાર કરતા કરતા એ એક શિવજી દ્વારા શ્રાપિત જંગલની અંદર પ્રવેશ કરી લે છે. જેવો એ જંગલની અંદર એ પ્રવેશ કરે છે એટલે એના જે ઘોડા હોય છે એ પણ ઘોડી બની જાય છે, અને સુધુમ્ન જે પુરુષ હોય છે એ જંગલની અંદર પ્રવેશ કરતા પાછી બની જાય છે ઈલા. પાછો એ સ્ત્રી બની જાય છે. એમના સાથે જેટલા પણ સિપાહીઓ હોય છે બધા સ્ત્રી બની જાય છે. એટલે શૌનકાદિક ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે એ જંગલને એવો શું શ્રાપ હોય છે કે જેના કારણે એ જંગલની અંદર કોઈ પણ પુરુષ પ્રવેશ કરે એ સ્ત્રી બની જાય? એવો શિવજીએ શા માટે શ્રાપ આપ્યો? ત્યારે કહે છે કે એક વખત શિવ અને પાર્વતી એ જંગલની અંદર વિહાર કરતા હોય છે. એવામાં ઋષિમુનિઓ ત્યાં આવે છે, અને ઋષિમુનિઓ ત્યાં આવે છે એટલે પાર્વતીજીને જે છે શરમ આવે છે. એટલે શિવજી ત્યારે એ જંગલને શ્રાપ આપી દે છે કે આ જંગલની અંદર કોઈ પણ અજાણતા પણ પુરુષ આવી જશે તો એ સ્ત્રી બની જશે. એટલે એ જંગલને શિવજીનો શ્રાપ હોય છે. અને જે એ સુધુમ્ન સ્ત્રી સ્વરૂપે જન્મ્યો હોય છે, પોતાના ગુરુના પુણ્યના પ્રભાવથી પુરુષ બન્યો હોય છે, પણ ફરીથી એ સ્ત્રી બની જાય છે. અને જેટલો જેના ભાગ્યમાં લખેલો હોય ને એ પાછો આવીને ઊભો રહે. તમે એનાથી ભાગવાનો પ્રયત્ન કરી શકો. કર્મ એ એવું છે કે તમને ફળ અવશ્ય આપે છે. તમે એમ વિચાર કરો કે આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે, આજ નહીં તો કાલ તમારા ભાગ્યમાં જે લખેલો છે એ તમારા સામે આવી અને ઊભો રહેવાનો છે. એવી જ રીતે આ ઈલા સુધુમ્ન બની તો ગયો, પણ એના ભાગ્યમાં લખ્યું હતું સ્ત્રી બનવાનો, એટલે ફરીથી પાછો સ્ત્રી બની ગયો છે. જેવો એ સ્ત્રી બની ગયો છે એટલે એ વિચાર કરે છે કે હવે રાજ્યની અંદર તો પાછું જવાય નહીં. એટલે જંગલની અંદર એના જે સિપાહીઓ સ્ત્રી બની ગયા હોય છે એમના સાથે એ જંગલની અંદર ફરવા લાગ્યો છે. એવામાં એક આશ્રમ હોય છે બુદ્ધનો. એ આશ્રમમાં એ ઈલા પોતાની સખીઓ સાથે ત્યાં પહોંચી છે. આ રહસ્ય દેવી ભાગવતમાં છે. તમને હું સમજણ પડે એટલા માટે, નહીં તો સુધુમ્નની કથા ભાગવતમાં પણ છે, પણ આશ્રમમાં પહોંચે છે. ક્યાં? બુદ્ધના આશ્રમમાં. આ કથા દેવી ભાગવતની અંદર. એ ઈલા ત્યાં આશ્રમમાં પહોંચે છે. એ બુદ્ધને ઈલા ગમી જાય છે. ઈલા એ આશ્રમમાં રહેવા લાગી છે. અને બુદ્ધને ઈલા ગમે છે એટલે એમના વિવાહ થાય છે. અને એના દ્વારા સંતાનની પ્રાપ્તિ થઈ છે. એ ઈલા અને બુદ્ધના દીકરાનું નામ પાડવામાં આવે છે પુરુરવા.
એ પુરુરવા પણ દિવસે દિવસે મોટો થવા લાગ્યો છે. અચાનક ઈલાને યાદ આવી જાય છે કે હું તો પુરુષ હતો અને ક્યાં આ આશ્રમમાં હું આવી ગયો છું અને ક્યાં હું આ સ્ત્રી બનીને રહું છું. મારા રાજ્યનું શું થયું હશે? એટલે ઈલા કોઈને ખબર ન પડે એવી રીતે આશ્રમ છોડી ત્યાંથી નીકળી જાય છે. પાછા એ ગુરુ પાસે આવી હાથ જોડી અને ઈલા ઊભી રહી જાય છે કે ગુરુદેવ, મારા પર કૃપા કરો. મારો ભાગ્ય જે હું સ્ત્રી રૂપે જન્મી હતી એમાંથી તમે મને પાછો પુરુષ તો બનાવ્યો, મને રાજા બન્યો, પણ મારા ભાગ્યએ પાછો મને સ્ત્રી બનાવી દીધો. એટલે ગુરુ કહે છે કે હવે આ શિવજીનો જે શ્રાપિત જંગલ છે એના શ્રાપને હું મિથ્યા ન કરી શકું, કારણ કે શિવજીના વચન છે. એટલે એમના ગુરુ શિવજીની ભક્તિ કરવા લાગે છે, એમની તપસ્યા કરવા લાગે છે. એ તપસ્યાના કારણે ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને કહે છે કે શું જોઈએ છે? ત્યારે ગુરુ કહે છે કે આ મારો યજમાન છે, એનો જન્મ સ્ત્રી તરીકે થયો મારી હોતાના ભૂલના કારણે. મેં મારા પુણ્યના પ્રતાપે એને પુરુષ બનાવ્યો, પણ તમારા શ્રાપિત જંગલની અંદર પ્રવેશ થયો એટલે સ્ત્રી બની ગયો છે. એને પાછો પુરુષ બનાવી દો તમે. શિવજી કહે છે એવી રીતે ના બનાવી શકું, તો મારો વચનની કાંઈ મર્યાદા ન રહે. જો એવી જ રીતે હું શ્રાપ આપું અને પછી એ શ્રાપને મિથ્યા કરું તો મારા વચનની સત્યતા જળવાય નહીં. હું એને પાછો પુરુષ ન બનાવી શકું. ત્યારે શિવજીને કહે છે કે તમે જ્યારે સમુદ્ર મંથન સમયે જે વિષ નીકળ્યો એ જગતના કલ્યાણ માટે તમે એ વિષ ધારણ કરી લીધો, તો આના કલ્યાણ માટે તમે એને પુરુષ નહીં બનાવી શકો. ભગવાન શિવજી ભોળા એટલે માની પણ જાય છે, પણ એ પુરુષ બનશે, પણ મારો વચન પણ સત્ય રહેવો જોઈએ. એટલે એક મહિનો સુધી જે છે એ પુરુષ બનશે અને 1 મહિનો સુધી જે છે એ સ્ત્રી બનશે. એટલે તમારા યજમાનનું કલ્યાણ પણ થઈ જશે અને મારું વચન જે છે એની મર્યાદા પણ જળવાઈ રહેશે. હવે આ જે ઈલા હતી એ ફરીથી સુધુમને બન્યો હશે ભગવાન શિવજીની કૃપાના કારણે. પણ 1 મહિનો એ સુધુમ્ન અને 1 મહિનો એ પાછો ઈલા બની જાય. હવે જ્યાં સુધી પુરુષ સ્વરૂપે હોય ત્યાં સુધી રાજ્ય કરે, પણ 1 મહિનો એ અજ્ઞાતવાસમાં ચાલી જાય. કારણ કે જો બધાને ખબર પડી જશે કે આ તો સ્ત્રી છે, તો બાજુના જે રાજાઓ છે એ મારા ઉપર ચડાઈ કરશે, રાજ્યની અંદર અરાજકતા ફેલાઈ જશે અને લોકોને ખબર પડશે કે આ 1 મહિનો સ્ત્રી બને છે, 1 મહિનો પુરુષ બને છે, તો જગમાં હાંસી થશે. આવી રીતે એ કરે તો છે, પણ લાંબો સમય સુધી ચાલતો નથી. એટલે બહુ દુઃખી થઈ જાય છે, પાછો આવે છે ગુરુ પાસે કે આ તો 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ, મારાથી વ્યવસ્થા જળવાતી નથી. ગુરુદેવ તમે કંઈક કરો. ત્યારે એમના ગુરુ એમને કહે છે કે હવે અંતિમ શરણું જે છે ને એ માં ભગવતીનું છે. સૌથી છેલ્લું શરણું જે છે એ આદ્ય શક્તિનો છે. કદાચ તમારી કોઈ મનોકામના હોય ગણેશજી પૂર્ણ ન કરે, શિવજી પૂર્ણ ન કરે, પણ માં જે છે ને એ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે. તમે જોજો આપણા પરિવારની અંદર બાળક હશે ને, કદાચ એ દાદા પાસે જશે તો દાદા કહેશે ના નથી લેવું, પછી એ પિતાજીને કહેશે, પિતાજી પણ ના પાડશે, પછી અંતે બાળક કોના પાસે જશે ખબર છે? મા પાસે જઈશ એટલે મને જે જોઈએ છે એ મળી જશે. એટલે એ સુધુમ્ન જે છે એ માતાજીના શરણે ગયો છે.
એમના ગુરુ ભગવતીની ઉપાસના કરે છે અને ભગવતીને પ્રાર્થના કરે છે કે આ મારો જે યજમાન છે, મારો જે શિષ્ય છે શુદ્ધુમ્ન, એ સંસારના જંજાળોમાં ફસાઈ ગયો છે, તો તમે હે ભગવતી કૃપા કરી અને આ જંજાળોથી એમને છોડાવો. આવી રીતે એ ભગવતીની આરાધના કરે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હવે આ જે બંધન છે એમાંથી તમે મુક્ત કરો. ભગવતી પ્રસન્ન થાય છે અને એ શુદ્ધુમના હાથ જોડી માતાજીને પ્રાર્થના કરે છે કે ભગવતી, શિવજીના શ્રાપિત જંગલની અંદર પ્રવેશ થવાના કારણે હું અત્યારે 1 મહિનો પુરુષ બનું છું અને 1 મહિનો સ્ત્રી બનું છું. હું કાયમ પુરુષ બનું એવો વરદાન તમે મને આપો. ત્યારે એ ભગવતી એ એમના ઉપર કૃપા કરે છે અને ભગવતીની કૃપાના કારણે એ શુદ્ધુમ્ન જે છે, જે 1 મહિનો ઈલા બને, 1 મહિનો શુદ્ધુમ્ન બને, એ ફરીથી શુદ્ધુમ્ન બન્યો છે. દેવી ભાગવતના પારાયણ એ શુદ્ધુમ્ને સાંભળ્યા છે અને હંમેશ માટે એ ફરીથી શુદ્ધુમ્ન બન્યો છે અને પોતાના રાજ્યની અંદર રાજ્ય કરવા લાગ્યો છે.